સુરત શહેરમાં વધતા હિંસક ગુનાઓ અને આગામી રથયાત્રાને શાંતિપૂર્ણ બનાવવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચે ઓપરેશન રેમ્બો શરૂ કર્યું છે અને આ મેગા ઓપરેશન શહેરભરમાં દરોડા પાડી 100થી વધુ ઘાતક ચપ્પુ સાથે 70થી પણ વધુ અસામરિક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરતા ગુનેગારોમાં રીસનો ફફડાટ જોવા મળ્યો છે। આગામી રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ શહેરમાં વધતા હત્યા અને ગંભીર ગુનાઓ પર અંકુશ આવે તે માટે સુરત શહેર ઇન્ચાર્જ પોલીસ કમિશનર વામંગ જામેર અધિક પોલીસ કમિશનર ક્રાઇમ ડોક્ટર કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચે ઓપરેશન રેમ્બો હાથ ધર્યું હતું। અભિયાન અંતર્ગત અલગ અલગ ટીમો બનાવી શહેરના અસામરિક તત્વો, રીઢા ગુનેગારો અને સ્થાનિક ગેંગ પર સતત નજર રાખી હતી। ક્રાઇમ બ્રાન્ચે ઓનલાઈન પ્લેટફોર્મ તેમજ રિટેલ દુકાનોમાંથી ઘાતક હથિયારોના સપ્લાય અંગે માહિતી એકત્રિત કરી શહેરના અનેક વિસ્તારમાં સરપ્રાઇઝ રેડ કરી હતી। આ કાર્યવાહીમાં 100થી વધુ રેમ્બો નાઇફ, બટન નાઇફ, પોકેટ નાઇફ, ડ્રેગન નાઇફ અને ટેકનિકલ નાઇફ જપ્ત કર્યા હતા। સાથે જ 70થી વધુ અસામરિક તત્વો સામે ગુજરાત પોલીસ એક્ટ હેઠળ કાર્યવાહી કરાઈ છે। પોલીસ હવે તપાસ કરી રહી છે કે જપ્ત કરાયેલા હથિયારોનો અગાઉ કોઈ ગુનામાં ઉપયોગ થયો હતો કે નહીં, તેમજ પકડાયેલા આરોપીઓ અન્ય કોઈ ગંભીર ગુનાની તૈયારીમાં તો હતા નહીં ને, એ દિશામાં સઘન પૂછપરછ ચાલી રહી છે। ક્રાઇમ બ્રાન્ચનું માનવું છે કે સામાન્ય બોલાચાલી પણ આવા ઘાતક હથિયારોને કારણે ગંભીર ગુનામાં ફેરવાઈ જાય છે। તેથી આવા કાર્યવાહી હથિયારોના સપ્લાય નેટવર્ક પર સીધી અસર કરશે અને શહેરમાં હિંસક ગુનાઓને રોકવામાં મદદરૂપ બનશે। क्राइम ब्रांच तरफ से वो एक ऑपरेशन रैम्बो का वो आयोजन किया गया है। ये क्राइम ब्रांच का जो एडिशनल कमिश्नर ऑफ पुलिस करणराज वाघेला है, उन्होंने वो कंसीव किया है और अलग अलग ऑनलाइन प्लेटफॉर्म तरफ से वो तीक्ष्ण हथियार का जो सेल करता है, इसका वो इन्फॉर्मेशन इकट्ठा किया और अलग अलग ऑनलाइन प्लेटफॉर्म में से वो बहुत ही इन्फॉर्मेशन प्राप्त हुआ। लेकिन ये इन्फॉर्मेशन फिल्टर करने के बाद जो जिसका वो कायदेसर का जो जिसने ट्रांजैक्शन किया है, इनको बिल्कुल छोड़ के बाकी वो जो शंकास्पद और वो जिसका विरुद्ध में जो गुनाहित इतिहास है, इन लोगों को का डेटा फिल्टर करने के बाद पुलिस ने अलग अलग सस्पेक्टेड प्लेस में रेड किया, सर्च किया और इस 1 तारीख से जुलाई 1 तारीख से वो आज दिन तक जो पुलिस का जो चेकिंग में बहुत सफलता मिला है और 100 जितना रेम्बो नाइफ और बटन नाइफ और इस टाइप का वो अलग अलग प्रकार का वो डेंजरस वेपन सीज किया गया है। વધુમાં સુરત પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરાઈ છે કે જો કોઈ વ્યક્તિ ઘાતક હથિયાર સાથે ફરતો હોય અથવા શાંતિભંગ કરવાનો પ્રયાસ કરતો હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરે। માહિતી આપનારની ઓળખ સંપૂર્ણ ગુપ્ત રાખવામાં આવશે। પોલીસે અસામરિક તત્વોને ચેતવણી પણ આપી છે કે હથિયાર સાથે ઝડપાશો અથવા કાયદો હાથમાં લેશો તો પાસા અને તડીબા જેવી કડક કાર્ય પણ કરાશે।